હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી. ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે આપણે 200 ગ્રામ ખજૂર લઈ લઈશું, 100 ગ્રામ ગોળ લઈ લઈશું, 100 ગ્રામ આંબલી લઈ લઈશું. હવે આપણે બાઉલ લઈ લઈશું. બાઉલમાં 2 ગ્લાસ પાણી એડ કરીને ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થઈ જાય પછી આંબલી, ગોળ, ખજૂર એડ કરી દઈશું. હવે 4 થી 5 કલાક માટે પલળવા દઈશું. હવે 4 કલાક થઈ ગયા છે. આપણા ખજૂર આંબલી પલળીને સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ખજૂર આંબલીને મિક્સર જારમાં પીસી લઈશું. હવે આપણા ખજૂર આંબલી પીસાઈ ગયા છે. હવે આપણે ખજૂર આંબલીના પલ્પને ગળણીની મદદથી ગાળી લઈશું. હવે આપણે ખજૂર આંબલીની ચટણીનો વઘાર કરીશું. વઘાર કરવા માટે પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું. હવે આપણે કઢાઈમાં 1 ચમચી તેલ એડ કરી દઈશું. હવે આપણે 4 થી 5 નંગ કાજુના ઝીણા ટુકડા સમારેલા એડ કરી દઈશું. 1 ચમચી તલ એડ કરી દઈશું. તલ અને કાજુ સતળાઈ જાય પછી આપણે આંબલીનો પલ્પ એડ કરી દેવાનો. ખજૂર આંબલીનો પલ્પ એડ કર્યા પછી આપણે એકવાર હલાવી લઈશું. હવે 3 થી 4 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. હવે આપણે 1 ચમચી જીરા પાવડર એડ કરી દઈશું. 1 મોટી ચમચી કાશ્મીરી મરચું એડ કરી દઈશું. 1 મોટી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું. 1 મોટી ચમચી ધાણા પાવડર પણ એડ કરી દઈશું. બધા મસાલા એડ કર્યા પછી આપણે એકવાર હલાવી લઈશું. હવે 2 થી 3 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. હવે આપણા બધા મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું. હવે આપણે ચટણીને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. તમે ખજૂર આંબલીની ચટણીને કોઈ પણ ફરસાણ કે પછી ભેળ સાથે પણ લઈ શકો છો. હવે આપણી ચટણી ઉકળી ગઈ છે. આપણી ચટણી બનીને રેડી છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.